પણ સતાર બાપુ રામ બાપા ગોદડિયાને મળવા ગયા તો કોઈ કીધું બાપુ ભજનો ગાય છે ને આરાધક છે, હે શું નામ છે કે સતાર. ઓહો, એટલા બધા તારી બરોબર ટક્કર કરે, એટલા બધા તાર, એક તાર જેવું કઈ નહીં, આટલા બધા તાર તો કેમ વગાડવાય, 100 તાર સતાર. તો કોઈ વાંધો નહીં, હાલો એક કામ કરો, બરાબર ખરો બપોરો એક કામ કરો, ભેરવી ગાવ, તમે ગાવશો ને? હા, તો ભેરવી ગાવ. તો સતાર બાપુ આમાં સુફી ઓલી આવ્યા હતા, સુફી સંત હતા પોતે, કે બાપુ ભેરવીનો સમય નથી, ભેરવી ન ગવાય, રાગની બંધી હોય ને કાકા, અમુકને બોલાવાય ટણે જ બોલાવાય, બધી ટણ બોલાવાય નહીં. રાગ છે દેવ છે વાલા, એનું આહવાન કરવું પડે. એનું આહવાન કરવું પડે. રાગ દેવ છે, 6 કુલ રાગ 6 છે, એક ને 5 પત્ની છે, એટલે 36 છે કુલ. 36 રાગ રાગણી કહીએ ને આપણે, એમ છે. આ બાકી હવે વૈદ્યું તો વિસ્તાર છે એનો, છોકરા છે અહીંયા અટાણે જે વૈદ્યું છે ને એ તો છોકરા છે અહીંયા છે એના. બાકી રાગ થાય એટલે આમ જુઓ, મલ્હાર થાય ને, મેઘરાજાને આવવું પડે, આવવું પડે, ખરી ખંતી થવું જોઈએ. નરસિંહ મહેતાએ મલ્હાર કર્યો તો વરસાદ આવ્યો, તાન છે ને તાનારીએ મલ્હાર કર્યો તો, બધા આપણા મહાપુરુષોએ મલ્હાર કરેલો છે. દીપક રાગ કરતા, દીપક દીવડા પ્રગટ થઈ જાય મેળે મેળે, અગ્નિ નો દેવું પડે, દેવ છે. પણ ખરે બપોર પછી બોલાવો એને તો એ નહીં આવું પડે, થાક તો લાગે ને, પાછો પૂરો કરો તો વાંધો નહીં, પણ વચ્ચેથી મૂકી ગયો તો ફરી પાછા દેવતા ભાગી જાય કે આપણું કામ ને હવે બીજા દેવતાને બોલાવ્યા છે, રાગ પાછા આવી જાય. એટલે અટાણે જ્યાં વધ્યું નહીં તો છોકરા સિંહા છે. વિસ્તાર, પરિવાર, રાગોનો પરિવાર. પણ સરદાર બાપુને કીધું, બાપા એક તાર થાય એવું નથી કઈ, અટાણે ભેરવી ન ગોય. બાપુ કે હે મને ના પાડો છો, નીકળો જગ્યા બહાર, તમને કોને કીધું આવવાનું? હા એ ઓલિયામાં હતા, કોઈ વાંધો નહીં બાપુ, હુકમ આપનું. નીકળી ગયા, રેલવે સ્ટેશન જઈને બેઠા. આમાં રેલવે સ્ટેશન છે ને, ત્યાં જઈને બેઠા. ઘડીક વાગ્યું પાછા રામ બાપા શું કે ખબર, ઓલા સાધુ ગયા બોલાવતા હોત પાછા. 2 જણાને કીધું, 2 સાધુ ગયા બોલાવીને, બાપુ તમને બોલાવતા હાલો. આને કાંઈ નહોતું પાછું, હાલો તો બોલાવતા તો આવવું પડે ને, હાલો પાછા આવીને બેઠા. એ કે આવું કેનાર તમે એક મને મળ્યા કાર ન ગવાય એમ. બધા કે જઈ આવું ને જઈ કહું તો જઈ ભેરવી ગાય, મને ભેરવી બહુ હાલી, ગમે તે કહું તો ગમે તે ભેરવી તું ગાય છે, પણ તમે એક એવા મળ્યા મને એટલે ના પાડી, એટલે તમે કાંઈ રોકાવો કે આને કે રોકાવો ન મળે, ખિસ્સામાં કઈ માલ હોય તો કયો. એ અહીંયા ભલે મેલા ઘેલા લુગડા હોય, મજામાં બધા ગાય. વાહ, 11 ડાયરો બધો બધાયરા છે. 2 દી પહેલા પૂજ્ય ભગવાન ભારતી બાપુ ભેલેશ્વરીમાં, આ ભાવનગર ભૂમિ છે ને ગોહિલવાડ, મને હદી. હા, આ 32 35 વર્ષ છે આમને. આ ભેલેશ્વરીમાં ભજન કર્યા, આપણે 6થો પ્રોગ્રામ હતો. ગામના અલગ હો પાછા, એ તો અલગ, પણ આ માતાજીના દરબારમાં 6થો. એટલે પણ ભજનની ભૂમિ છે આપણી ગોહિલવાડ છે ને. સંતો ભક્તો ભજનો, માલ ગમે એટલો પહેરવો ને તમે, એ હેઠું ન જાય. અમુક ભૂમિમાં જાય બધું આમ બરોબરથી જતું હોય બધી. હા, ભલે બધી રામની ભૂમિ છે, પણ તુલસી કહે અચરજ એ ભયો કોઈ ગ્રાહક મિલે ના. રામ નામ की औषधि बिना दाम बिकाय, बिना दाम કોઈ ખર્ચ વિના. પણ તુલસી કહે અચરજે ભયો કોઈ ગ્રાહક મિલે ના. આનો કોઈ લેવાળો નથી, હા મફત દે તો નથી લેતા. અમૂલ્ય, જેનો કોઈ મૂલ જ ન થઈ શકે એવો નામનો પ્રતાપ છે. ભગવાનની અવતાર લીલા કોઈ નથી. ભગવાન રામ તો હોઈ ગયા, એને તો યુગ વહી ગયા, પણ એના નામનો એવો પ્રતાપ છે. ધણી રામદેવજી મહારાજના નામનો એવો પ્રતાપ છે. ધણી તો વહી ગયા 750 વર્ષ થયા. ભગવાન કૃષ્ણ લીલા વહી ગયા 5000 વર્ષ થયા. બધી અવતાર લીલા પૂરી થઈ ગઈ છે. હવે એક છેલ્લો અવતાર બાકી છે, કલ્કી અવતાર. કલ્કી ન કલંક, કોઈ કલંક નહીં લે, આપ ही आप मर जात है करके बुरे काम.
રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં રામ, કોઈને મારશે નહીં. હવે એવો અવતાર થાય. અને હવેનો જે અવતાર છે એ 64 કળા. ભગવાન રામ તો 12 કળા હતા, ભગવાન કૃષ્ણ 16 કળા. પણ જે હવે પછીનું જે અવતરણ છે એ તો પૂર્ણ પુરુષોત્તમ. આખું વૈકુંઠ ખાલી થઈ જાય. બધા અહીંયા મૃત્યુલોકમાં, આપણા આ મૃત્યુલોકમાં બધાય 33 આવશે, 33 માયલા, 5 7 9 12 કરોડ 33. અરે ભગવાન રામ આવ્યા હતા, બધા કોણ હતા? રીંછ ને વાનર ને બધા કોણ હતા? એ કે વાનર નહોતા કાંઈ, એ તો વાનરનું રૂપ લઈને આવી ગયા હતા, દેવતાઓ હતા બધા. ભગવાન કૃષ્ણ આવ્યા ગોકુળમાં, તે બધી ગોપીઓ ગોપ ને બધા કોણ હતા? એ બધા એના મહિલા ગૌલોક આખો ખાલી થઈ ગયું હતું. ભગવાન કૃષ્ણ પધાર્યા ને ગૌલોક આખો ખાલી થઈ ગયું. ભગવાન દાદા રામ ભગવાનનું અવતરણ થયું ને, શિવજી મહારાજને વિચાર આવ્યો ભોળાનાથને, કેમ કે નારાયણનું ભજન ભોળાનાથ કરે ને ભોળાનાથનું ભજન નારાયણ કરે છે, અરસપરસ. ભોળાનાથને એમ જો મારે જવું જોઈએ, આવી અવતાર લીલા હાલી રહી છે, મારે જવું જોઈએ. દાદો હનુમાન બન્યા, ખુદ શિવજી છે, રુદ્ર અવતાર 11મા ભગવાનના, અને પૂછડું માં છે. કેમ કે જે લંકા બનાવીને એ ભોળાનાથે બનાવી. પછી એના વાસ્તુ પૂજનમાં રાવણ નાનાને બોલાવ્યા અને લંકા ગમી ગઈ. હું ઓહો, હજી તો અમે કાર્તિક ગણેશ ભગવાન રેમાય નહોતા, આવ્યા નહોતા. મકાન વાસ્તામાં તો જવાનું હોય નહીં. માં પાર્વતી ને બધાય. અને દક્ષિણામાં છેલ્લે માગી લીધું કે પ્રભુ ભગવાન ભોળાનાથ તો દયાનો સાગર, ભોળો ભગવાન એવો કીધું કે માગો ભૂદેવ માગો કે લંકા દઈ ગયું, જેનું વાસ્તુ તો એ જ દઈ ગયો. તો ભગવાને આ પાડી દીધું, માથી કાંઈ બોલાણું નહીં. માં કે પ્રભુ મારા છોકરા રેમાં નથી, હજી મારો કાર્તિક નથી, મારો ગણેશ નથી, અને ત્યાં અગાઉ લઈ લીધી લંકા. કોઈ વાંધો નહીં, પણ એક દી લંકાને ભડકે ન બાળું ને તો માં પાર્વતી નહીં. હનુમાનજી ભોળાનાથ હનુમાનજી મહારાજ પૂછડું હતું, માં હતા વાહે લંકા હળગે. દાદાની કોઈ ઠેહ નો સડવું, દાદાને ઠેહ સડે ને લંકા હળગી જ જાય. બધા દે અટાણે કલિકાલ છે, કલિકાલ નથી અટાણે, કલિકાલ નથી એમ સતયુગ નથી અટાણે, હનુમંત યુગ આલે છે. કલિયુગ નથી. કલિયુગમાં આવા ભજન ને સત્સંગ ને મા ભગવતીનો મહિમા ન ગવાય એટલું બધું. હાવ કલિયુગ હોય ને તો આમ કોઈ બેહ જ નહીં. હતો કલિયુગ વહી ગયો રીતે, ઈ જવામાં છે, સતયુગ આવવામાં છે, અને વચ્ચેનો પોર જે હાલે ને દાદો અટાણે હાક મચાવે. બધા દેવને ઠેહરે સડાય, પણ દાદા હનુમાનને ઠેહરે ન સડાય. જ્યાં ડેરો ભાળો ત્યાં માથું ઝુકાવી દો નામ. હું તો કોઈ પણ ડેરું ભાળો ને માથું ઝુકાવી જ દેવાનું. ત્યાં માથાકૂટ જ ન કરી. આમાં સાચું છે ને આ ખોટું છે ને આ સાચું, એવું ન કરવું કોઈ દી. ખિંદુર વાળો પાણો ભાળો ને ન્યાય આમ કરી દેવું, એટલે જીતી ગયા કરી. સંશય ન કરવો એની માથે. શાસ્ત્ર માથે સંશય નહીં કરવાનો, ભજન માથે સંશય નહીં કરવાનો, પુરાણ માથે સંશય નહીં કરવાનો. આપણા ભગવાન છે ને છે. એનું કારણ કહું તમને. માતા પિતા છે કે નહીં આપણા? ના પાડીશ કોઈ દે આપણે? મારા મા નથી ને મારા બાપ ને કોઈ કહી છે આપણે? ઈ છે તો આ છે એમ જ માની લ્યો ને. એને પ્રગટ કરવા રહી છે. આપણા દાદા ને એના દાદા ને પરદાદા ને ઓલા દાદા ને ઉપર હાલ્યું જાય ને તો છેલ્લે આવીને ઉભા રહે, અમે છીએ, અમે પ્રગટ કર્યા આ બધા. એટલે છે. હા, અજ્ઞાન જીવ હોય કોઈ તો ન માનતા હોય તો બરાબર, પણ જીવ અજ્ઞાન હોય. માણાનો પેલો બીજો અવતાર થાય ને હાવ અબુજ અવતાર. તમે જોજો, 4 લાખ અવતાર છે માનવના, એક અવતાર નથી. બાજરો આવે એટલે બાજરો જ થાય, એમાં પછી મકાઈ ડુંડું ન ફૂટે. એટલે માણા એ માણા જ થાય, પણ અબુજ થાય. કેવા અજ્ઞાન, કોઈના બાપનું માને નહીં, કોઈનું કેવું કરે નહીં, એવા અજ્ઞાન માણા થાય. સમજાણું? આપણે કે મારા દીકરા 4 પણ ઓહો 1 2 છે જ. ઓહો, ઈ ભક્તિમાં એક વસ્તુ બીજી છે. ભક્તિમાં એક અજ્ઞાન નો હાલે અને એક આળસ નો હાલે. તમારે ભગવાન હરિનું ભજન કરવું છે ને તો આળસ છોડવી પડશે, અને અજ્ઞાન પણ. આપણને ખબર નથી પડતી, પણ કોકને ખબર છે ને. અંધારિયાવાળનો રસ્તો મેં નથી જોયો, પણ તમને કોકને ખબર છે, કોક બતાવશે.
એમ પૂછતું રહેવું. સદગુરુ મહારાજ છે ને, આપણે એને પૂછી પૂછીને પગલા ભરીને ક્યાંય પલે પહોંચાડી દેવાલા. એટલે સદગુરુ સવારામ બાપા કે આપણા સંતો જો કેવા બીના ભગવાન બનવાની તો વાત તો સેટી રહી ગઈ. હું ભગવાન છું એવું તો નાજીર સાહેબ દેખાઈ કીધું, માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. માનવી કોઈ ભગવાન નો બની શકે. માનવી ભગત થઈ શકે, દાસ થઈ શકે, દાતાર થઈ શકે, વીરવર થઈ શકે, બધું બની શકે, પણ ભગવાન નો થાય એ અમે કાઢ નાખ્યું મગજમાંથી. ભગવાન એક જ છે, એ ભગવાન જ છે, બીજો કોઈ ભગવાન નો બની શકે. સાધનાઓ ખૂબ કીધી નાજીર કે મેં આ વિશ્વમાં, સાધનાઓ ખૂબ કીધી નાજીર કે મેં આ વિશ્વમાં, પણ માનવીને કદી પ્રભુ થતા જોયા નથી. માણા કોઈ ભગવાન નો બની શકે, આ એનો નજીક હોઈ શકે. એમ સદગુરુ સ્વારામ બાપા તો એમની વાણીમાં એક કહેશે. અને એથી આગળ હાલી તો સદગુરુ મોરાર સાહેબ, રજ મોરાર રવિ કે ચરણ, રજ બની ગયા, ભગવાન નો બન્યા, દાસ નો બન્યા, મહાપુરુષ નો. કીધું શેઠ આજે આવું છે તમારા ઘરે. બરાબર બાપુને આવવાની પધરામણી થઈ. હરિરામ બાપા ગોદડિયા, રામ બાપા ને હરિરામ બાપા પધરામણી થઈ. અને વાણીએ બકરું પાળેલું, બકરું ટાણે જ મરી ગયું. વાણીઓ કે ઓહો બાપાને આવવાની તૈયારી થઈ ગઈ અને આ બકરું મરી ગયું. માથે ગોદડું ઢાળી દીધું. વાણીએ તૈયાર હોય પાછા ગોદડું ઢાળી દીધું માથે. બાપા આવ્યા હરિરામ બાપા, ગેરડી હાથમાં, ગેરડી હલાવતા હલાવતા એલું ગોદડું ઉઠાડ્યું હતું ને એને એમ નજર ગઈ બાપાને. એમ જોયું કે 60% આમાં શું છે, આ શું સહી કે બાપા એક બકરું માંદું સહી કે મરી ગયું તો મરી ગયું. બાપા બકરું માંદું સહી કે લે માંદું પડી ગયું કે બે ગેડી આમ મારીને ઊભું થાય કે ઊભું થા પોવાય ની આળા રાખીને ઊભું થાય કે તો બકરું ખખરીને ઊભું થયું. વાણીઓ અતરસમાં આવી ગયો, બાપા આ તો મરી ગયું તું કે મને ક્યાં ખબર હતી કઈ મરી ગયું. તો કે ઈ હરિરામ બાપા એવા પ્રેમદાસ બાપા ગોદડિયા પાસે. પ્રેમદાસ બાપા ગોદડિયા એટલે બહુ જાજો સમય નથી થયો, હાલ હમણાં જ છે બાપા. ફરતા 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 રાધનપુર આવ્યા. રાધનપુરની ભૂમિ માથે એક મસ્જિદ, મુસ્લિમની મસ્જિદ, એમાં પોતે નિવાસ સ્થાન કર્યું. એકાંત હતી, મજા આવી, જો હોય કઈ કોઈ છે નહીં, નિરો શાંતિ બેસી ગયા. હું હાંજ પડી તો મુસ્લિમ લોકો નમાઝ પડવા આવ્યા. જોયા તો સાધુ, આપણી મસ્જિદમાં સાધુ. એક દિન નો બોલ્યા, બીજે દિવસે નો બોલ્યા, ત્રીજે દિવસે પછી મુસ્લિમ રાજા અહીંયાનો તો એને વાત કરી, એક મસ્જિદમાં સાધુ કરી ગયા, આવી ગયા અને નીકળતા નથી. અમે સમજાયા બહુ. મુસ્લિમ રાજા તો પોતે હું આવું હાલો. રાજા આવ્યા, બાપુ સમજી ગયા કે રાજા એટલે ભગવાનનું રૂપ કહેવાય. ભલે મુસ્લિમ હોય કે હિન્દુ રાજા હોય, ભગવાનનું રૂપ કહેવાય. આપણે આને માન રાખવું પડે આનું. મુસ્લિમ રાજા કીધું, બાપુ આપ જ્યાં નિવાસ સ્થાન કરો જ્યાં કરો, તમે કયો એટલી જગ્યા આપો, તમે કયો ત્યાં કુટિયા બનાવી દઉં. બાપા કે ભાઈ હવે તું આવ્યો એટલે જવું પડશે મારે, પણ તને સાધુ હું છે તને જાણ તો કરતો જ આવી ગયા. હા એમને તો નહીં જાવ ક્યાંય. પાણો લાવીને મૂકી દીધો પાસે. આને એક દોરાવો તમે હટાવી ગયો ને તો આગળ વહી જાવ. જોઈ મારે જવું ફાઇનલ છે કે, પણ આ પાણાને તમે હટાવી ગયો, ખાલી દોરાવો હટાવો. રાજા હતો, એને એમ જો કે હવે આવું બધો ખ્યાલ આપણે એમ આવી રહ્યો. મજબૂત માણસોને બોલાવ્યા અને પાણો ખેંચાયો ને પાણો હલે ત્યાંથી રસભારે ન આવી ગયો. એટલે હાથી મગાવ્યો, હાથી પાણાને બાંધ્યો, ખેંચાવ્યો, તોય ન હલ્યો પાણો. હાથી બાપુ નમીન વહી ગયો. છેલ્લે એવા મજબૂત માણસો બોલા ઘણ લી, એવા ઘણ. પેલો ઘણ માર્યો, તેની બેગમ જ્યાં મેલમાં હોતી તેની છાતીમાં ઘણ લઈ ગયો, ઝબકીને ઊભી ગઈ. ઓહો રાજન ક્યાં છે, રાજા ક્યાં છે? રાજા તો સાધુ પાસે ગયા છે, મસ્જિદે ગયા છે. દોડતી દોડતી બેગમ આવી, જોયું તો અહીંયા બધું જોયું તો ઘણ જોયું. ઘા કરવા જાય તા બેગમ આડી આવી ગઈ. બસ બસ એની માથે ન મારતા હો, તમે ઘા અહીંયા મારો છો, મને છાતીમાં લાગે છે. તો એ રાજા સમજી ગયો, આ તો કોઈ સંત પુરુષ લાગે છે, મારી ભૂલ થાય છે, ક્ષમા માગે, હાથ જોડ્યા, પ્રભુ માફ કરો બાપા. કે લ્યો બસ એટલું જ કામ હતું, હવે હું જાઉં છું ભાઈ. છે હાલતા બાપા પ્રેમદા બાપુ ગોદડિયા છે હાલતા જ્યાં તો રાજા હતો, સમજણ તો હોય એનામાં. બે બેગમ ને બે આડા પીડ્યા ને પગમાં પીડ્યા. બાપુ બીજું કાંઈ નહીં, પણ આમાં કઈ શક્તિ હમાણી મને કહો તો ખરા, આટલું તો કહેતા જાઓ. આ પથ્થરમાં કઈ શક્તિ હમાણી? અમારી કોઈ શક્તિ કામ ન લાગી.
તઈ પ્રેમદા બાપા ગોદડિયાએ કીધું, ભાઈ રાજન, મેં આ પાણાને એમ કીધું છે મારો હનુમાન હોય ને તો અહીંથી હટતો નહીં. એ હનુમાન છે આજે અમારે એવું છે. પણ રામદેવજી મહારાજનો સમાધિ પછીનો અવસર છે આ. બાપાએ સમાધિ લીધા પછી હરભુજીને મળ્યા નહીં, સમાધિ લઈ ગયા. હરભુજીને વચન આપ્યું હતું અને હરભુજી ઉમરકોટથી મારતે ઘોડે આવે છે. ખબર પડે છે પોતે ને કે પીર સમાધિ થઈ ગયા છે. અને વાયક મળ્યા અને હરભુજી હાલ્યા સીધા મારતે ઘોડે, કેમ કે એને વચન આપ્યું હતું એટલે માનતા નતા કે મને મળ્યા છે ભાઈ જાય નહીં થઈ ગઈ. હજી પોતે પોકરાની ભૂમિમાં પગ મૂકે છે તો પીરની પીપળીયું કહેવાય, 5 પીરોની પીપળી. ત્યાં ધણી રામદેવજી મહારાજ આસન નાખીને બેઠા છે ને ઘોડલો ચરે છે, જેનું નામ લીલવું હતું. લીલુડા ઘોડાનું હોય, લીલા કોઈ ઘોડા હોય, નામ હતું લીલવો. આ લીલો ઘોડો તો દરજીએ બનાવ્યો હતો. બાપાએ એનું પ્રમાણ આપ્યું દરજીને, કીધું કે એમ નહીં, તેમાંથી કપડું ચોર્યું છે, માની જા. નહોતો માનતો, ઉડાડ્યો. માની ગયો કે હવે તો આપણને ઉડાડશે બાપો હોય ત્યાં, એટલે માની ગયો. બાપા સાચી વાત, મારા છોકરાને જબલાટો થોડું કાઢી લીધું. એ પ્રમાણ આપ્યું, દરજીને પ્રમાણ આપ્યું. પણ બાપાના જે અશ્વ હતો ને એનું નામ લીલવો. અને ગરુડજી પોતે હતા વાલા, આમ તેમ અશ્વ હતો એ કઈ. હવે પછી જે આવવાનું છે એ પણ ગરુડજી છે, જેનું નામ હંસલો ઘોડો છે. હંસલો સમાન 2020 ધર્મ થાપશું, પછી ધરશું કલ્કી અવતાર. બાબા બાળીના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા, આવા છે આગમના એંઢા. કહે રામદેવ, હરભુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે ને પીર નહીં આવે વારંવાર. આ કપરો સમય ગયો ને આપણી માથે. ઈ સારું જો ધણી રામદેવજી મહારાજ ને માં ભગવતી મેલડીમાં આપણે બચાવી લીધા, નકર હરદમાં ભળી ગયા હતા. ટાણકો ફરાદ હાલે છે. આપણે હોત વાયસો નખાતી હોય. સારું જો બસાવી લીધા. આ 3જું વર્ષ, 3જા વર્ષ તો હરાજમાં ભળી જાય. સારું તો જીવતા છે, એની દયા છે, કૃપા છે એની. એનું પ્રમાણ આપ્યું, નામ વાળાને નહીં નડે. તમે આપણે આધારે બેઠા છે, માના ચરણમાં બેઠા છે. કોઈ ગુરુના ચરણમાં જઈને બેસ્યું, કોઈ માતા પિતાના ચરણમાં જઈને બેસ્યું, કોઈ ભગવાનના ચરણમાં જઈને બેસ્યું, તો ઠેકાણું પકડાઈ ગયું છે. એને કાંઈ વાંધો નથી. પણ હાવ નાથ મોયડા કાઢીને રખડતા છે ને, હાવ કોરે કોરાય છે ને, ત્યાં તો ઝપટ બોલાય લે. એ તો ગીરદી કહેવાય, ખોટી હાંકડ કહેવાય. ભજનમાં ન સમજે, ધર્મમાં ન સમજે, દયામાં ન સમજે, દાનમાં ન સમજે, કાંઈ ન સમજે, ઓળું કહેવાય. ખેતરમાં નથી ઓળા ઉભા કરતા, માણા જેવા જ હોય. પણ બીવે, હરણા બીવે ને થયું. માણા તો ન બીવે, પણ હરણા બીવે. અકાલ વિનાના ઓળાને ન ઓળખ્યા, દેખત હરણા બીના, રામ માયા મૂળે ના. વિના વિચાર સકલ જગ ભૂલ્યા, જ્ઞાન વિનાના ગુસવાયા. સમજણ નથી એટલે ગોટે ચડી છે. અંધારી વાટ ન જોઈ કોકને પૂછી લેવાય, ક્યાં આવ્યું ભાઈ? એટલે મળે જ, ન મળે શું કામ? આપણે પૂછતા નથી. ના મને ખબર છે ને, હું જાણું ને. કાંઈ ખબર નથી ભાઈ, પૂછ લે ને કોકને. પૂછીને જ હાલવાનું હોય તો મળી જાય. ન મળે એવું ને, ભગવાન હોત ને મળી જાય. પણ એના કોઈ માલમી હોય ને પૂછવું પડે, ભગવાન કેમ મળે? એક પ્રધાન, એક રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન ક્યાં રહેશે, કેમ મળે અને શું કરે? વર્ષોથી પ્રધાન નોકરી કરતો હતો, ડાયો પ્રધાન. રાજાએ પ્રશ્ન પૂછ્યો, ભગવાન કેમ મળે, ક્યાં રહેશે અને શું કરે? તો પ્રધાને કીધું, રાજાને કીધું, પ્રભુ મને 2 દિનની 2-5 દિનની મુદત આપો, આનો જવાબ તમને હું આપું. બધાને પૂછ્યું આજુબાજુમાં અનુભવી માણસોને, કોઈ આનો જવાબ ન કર્યો. પ્રધાન મૂંઝાણો, તો નોકરીનો સવાલ છે, નોકરી જાહે. હવેલી આવીને ઉદાસ થઈને, અનપાણી કર્યા નહીં કઈ, અને ઉદાસ થઈને પોતા આડા પીડ્યા છે. એમાં એનો ચાકર, એનો દાસ, એનો સેવા કરવારો, એને ચિંતા થાય કે મારા શેઠ છે યાર તો મુસીબતમાં છે. 2-5 દીતા હું જોઉં છું, ખાતા નથી, પૂરતા નથી, કઈ તકલીફમાં લાગે છે. પાસે જઈને પગ દબો કે હે પ્રધાનજી, કઈ તમે ચિંતામાં છો, ઉપાધિમાં છો?
કીધું હા ભાઈ ચિંતા છે, પણ તને એમાં શું ખબર પડે દીકરા? હારા હારા જવાબ નથી દીધો. તો તું તો મારો ચાકર છો ને તું મારો દાસ છો, તને શું ખબર પડે બેટા? તો બાપુ અમને કયો ને અમારે જોગું અમે કેવું બે શબ્દો કયો ને કાંક હોય તો કે તમે ચિંતામાં છો, મને ચિંતા થાય છે. તમે મારા સાહેબ છો, મારા શેઠ છો, તમે તમારા આધારે તો હું જીવું છું. કે બેટા તો સાંભળ, આપણો રાજા છે ને હા, એના 3 પ્રશ્નો મને કીધા, મને કોઈ જવાબ જ નથી દીધો. શું કરવું હવે? સવાર નોકરીનો સવાલ, નોકરી વહી જાય. શું કીધું બાપુ તમને? કે બાપુ એમ કીધું ભગવાન શું કરે, ક્યાં રહેશે અને કેમ મળે? દાંત કાઢવા મળ્યો. અરે પ્રભુ, કે આટલા નાના એવા પ્રશ્નમાં તમે એટલા બધા 5 દી કાઢ નાખ્યા? આ તો સરળ છે, હું કહી દઉં. કે તું કહી દે, તને ખબર પડે? હા, સુઈ જાઓ, ખાઈ લો પેલા, તમે મારા માલિક છો, ખાઈ લો પ્રેમથી. હું તમારા પગ દબી દઉં, સવારે તમારી ભેગો રાજા પાસે હું આવીશ, હું કહી દઈશ. રાજી થઈ જાય. તું કહી દે, સવારે કહીશ, અત્યારે નહીં, અટાણે સુઈ જાઓ. રાયો પ્રધાન હોઈ ગયો, સવારે વહેલા ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને કચેરી ભરાણી. આ સેવકને લઈને ગયા, સભામાં ઉભો રાખ્યો અને પ્રધાને રાજાએ કીધું, પ્રધાન મળ્યો કઈ સવાલ મળ્યો? મારા પ્રશ્નનો જવાબ મળ્યો? અરે બાપુ, તમારો પ્રશ્ન છે ને તો મારો આ સેવક છે ને મારો જી સાકર એ કહી દે, એમાં ક્યાં કોઈ મોટી વાત? અરે એને ખબર છે કે આ તો સરળ છે, હાવ એને ખબર છે, કહી દે. કે બેટા ભગવાન ક્યાં રહેશે? બે જવાબ, ભગવાન ક્યાં રહેશે? તો આને હામો જવાબ કર્યો, દૂધનો ગ્લાસ આપો. હામો પ્રશ્ન. રાજા કે હું આને પૂછું ભગવાન ક્યાં રહે? એ દૂધ પૂછ્યો છો લાગે છે, પૂછ્યો છો લાગે છે. લઈ આવો દૂધ. દૂધ લાવ્યું ને આપ્યું, લે દૂધ. ભગવાન ક્યાં રહેશે? આંગળી નાખવા માંડ્યો, હાથ ડોળવા માંડ્યો દૂધને. હું રાજા કે હું કરશો? એ કે અમારે માખણ ગોતું છું, ઘી ગોતું છું. તો રાજા કે આમાં થાય ને ઘી? આમાં હોય ને? કે આમાં જ ન થાય ઘી? રાજા કે થાય ને, આમાં જ હોય ને ઘી. તકા એમાં પણ આમ ભગવાન ઘી છે. આ તમારો પહેલો પ્રશ્ન ભગવાન રાજાના, તમારો પહેલો પ્રશ્ન. જેમ દૂધમાં ઘી રહે છે ને એમ ભગવાન આપણામાં રહે. તો કેમ મળે? તો એને જમાવવું પડે, એનું મંથન કરવું પડે, એને મેળવવું પડે, એને બોલવવું પડે, પછી નીકળે ને ઘી. હા, એમ મળે. એ વાત એ સાચી. તો હવે શું કરે? એ તમે અહીંયા આવતા હું ત્યાં જાઉં, આગળ ખબર મારે અહીંયા આવું પડે કે હા તમે અહીંયા આવતા રહ્યો, હું ત્યાં આવું. સિંહાસન 5 બેઠો નહીં, ઉભો રહ્યો 5. હવે પૂછો શું કરે? કે ભગવાન શું કરે? કે રૈયતને રાજા બનાવે, રાજાને રંક બનાવે. આ કરે. આમ ભગવાન રહેશે, આપણી વચ્ચે જ રહેશે. એમ ધણી રામદેવજી મહારાજે હરભુજને વચન આપેલું અને પોતાને ભ્રાંતિ જાગી. પ્રભુને જોઈ ગયા, હામાં નજરો નજર, ઘોડલો ચરે છે ભાઈ, બતોબત મળ્યા, અમલ કહુંબા કર્યા. ઓલી વાત ભૂલાઈ ગઈ. આખી જગત વાત કરે, ભાઈ પડદે થઈ ગયા, પીર પડદે થઈ ગયા. અમારી હામાં બેઠા છે, મારી આમાં અમલ પાણી લીધા, વાતો કરી સુખ દુઃખની. પણ રામદેવજી મહારાજે શું કીધું કે આલ્યો આ 4 વસ્તુ તમને આપું, તમે પોકરણગઢ જાઓ, વીરા વિરમદેવને મળો, પિતાજીને મળો, માતાને મળો. આગળ હું ઘોડલીઓ ખેલવીને હમણાં આવ્યો જો. આટલું કહીને 4 વસ્તુ હાથવત દીધી. હરભુજી જ્યાં પોકરણગઢમાં આવ્યા ને ત્યાં તો શોક સવાઈ ગયેલો વાલા. બધા દરબારી શોકમાં બેઠા છે. એમાં હરભુજી આમ જોઈ કે ઓહો, અહીંયા શોક. રામદેવજી મહારાજ આગળ મને મળ્યા અને શોક. હરભુજી વિરમદેવજી ઉભા થયા કે ભાઈ, તમે આવા રાજા પોશાકમાં આવ્યા છો, આવા વસ્ત્રો પહેરીને તમને ખબર નથી કે તમે કેની વાત કરો છો? શું વાત કરો છો ભાઈ? કે મને તમે એ વાત કરો, પીર પડદે છે, આ ભાઈ પડદે છે, એના 3જો દિવસ છે અને તમે આવા વસ્ત્રો પહેરીને શું કામ આવ્યા? તૈયાર હરભુજી કીધું, ભાઈ તમે વાત કરો બધી વાત, પણ મને તો હમણાં મળ્યા. અમે 2 ભાઈઓ હારે બેઠા, અમલ પાણી કર્યા, વાતો કરી. એનું પ્રમાણ કાંઈ? એનું પ્રમાણ આ 4 વસ્તુ. જે વસ્તુ 4 વસ્તુ સમાધિમાં મૂકી હતી એ વસ્તુ હતો દરબારોને આપી અને દરબારોને ભ્રાંતિ જાગી પડાવો. સંશય જાગ્યો. નકર બાપાએ વચન આપ્યું હતું, વિશ્વાસ રાખજો મારી માથે, પેઢીએ પેઢીએ પીર ઉતરી, પેઢીએ પેઢીએ. એવું તો વચન આપ્યું હતું બાપાએ, પણ વિશ્વાસ ન રહ્યો.
ડગી ગયા અને બધાય દરબારી ડાયરો હાલ્યા સમાધિ બાજુ. કોઈ છલ કરી ગયા આપણે, કપટ કરી ગયા આપણે. હજી સમાધિ ખોદવાની વિચારણા કરે છે, ધારા જે હાલે છે, એકાબીજા પરસ્પર પૂછે છે. એમાં આકાશવાણી થઈ ગઈ, રાજપૂતો મેં તમને વચન આપ્યું હતું, મારી માથે વિશ્વાસ ન રહ્યો, તમને ભરોસો ન રહ્યો. હું પેઢીએ પેઢી પીર ઉતરવાનો હતો, પણ તમે મારી માથે ભરોસો ન રાખ્યો. હવે પીરાણું જાય છે 55. આવ્યું ગેબીનાથ બાપાના ભોય રહ્યો. આખું પીરાણું રામદેવ પીર બાપાનું પીરાણું છે. આપણે હોતનેમાં આવી જાય, આપણે ભૂમિ આવી જાય. ગેબીનાથ બાપાના ભોય રહે પીરાણું હાલે. આપા મેપાન, આપા રતાન, આપા જાજરાન, આપા ગોરખાન, આપા દાનાન, આપા વિહામણ બાપા તો રામદેવજી નો અવતાર હતા. વિહામણ બાપા હતા ને પીર રામદેવજી મહારાજ નો અવતાર હતા. પીરાણું આ બાજુ આવ્યું. આપા ગીગા, છેલ્લે રામ બાપા, ધરમસિંહ ભગત. કોળી પટેલ સમાજમાં પોતે રામપરા, ગઢડાની બાજુમાં રામપરા, ત્યાં ધરમસિંહ ભગતની ઉંમર નાની, કોળી પટેલમાં અવતાર લીધો અને વિહામણ બાપાની પધરામણી થઈ. 12 વર્ષના દીકરા ધરમસિંહ ભગત બેઠેલા. એમાં વિહામણ બાપે પૂછાઈ ગયું, ભાઈ આ છોકરો કેમ કઈ બોલતો નથી, મૂંગો રેસ કઈ બોલતો નથી. તઈ કોઈ કીધું, બાપા એ તો જન્મથી મૂંગો છે. કે હે, જન્મથી મૂંગો છે? પાસે બોલાયો, માથે હાથ ધર્યો. અરે મારા હરજી, તું મૂંગો કેમ છો? ઓમાં તો બહુ લખ્યું, બહુ ગાયું. હરજી ભાટીનો અવતાર કોળી પટેલ સમાજમાં છો, ધરમસિંહ ભગત તરીકે રામપરા. આખો પીરાણું ઉતર્યો અહીંયા. અને વાં બધા દરબારી પાછા વળી ગયા અને છેલ્લે પ્રાર્થના કરી ધણીને, હે રામદેવજી મહારાજ, એ અલખ ધણી, એ નકલંગ ધણી, કાંઈ કૃપા કરો, કાંઈ દયા કરો. હવે મારી જોતે પાટે અને મારો નેજો, જ્યાં મારો નેજો ફરકતો હોય એની છત્ર છાયામાં રહેજો. મારી જોત જ્યાં જલતી હોય એની છાયા આજુબાજુમાં રહેજો. મારો દેવળ જ્યાં હોય ત્યાં આજુબાજુમાં રહેજો. મારાથી નજીક રહેજો. તમારા મનોકામના બધી હું પૂર્ણ કરીશ. પણ હવે જાહેર પ્રગટ અવતાર કોઈ નથી, આવવાનો છે. એનો સમય આપણે બતાવી દીધો છે, એંધાણી થઈ ગઈ છે અને ધીમે ધીમે સમય હાલ્યો આવે છે. કોઈને કેવું નહીં પડે રામ ભજો એમ. હરણા કશ્યપને માર્યો ને તમારે બધું રામ રામ જ થવા માંડ્યું. મામા કંસને માર્યો ને મજબૂત એના જે તો ઓલા હતા ને બધા એના મલ, બધા મલ. એ ભગવાન એક મુક્કો માર્યો ને તો કે આને એક મુક્કા મારે આપણો તો હું થાય કે બચાવ નામ વાળાને નહીં નાડે. બધા દરબારી વહી ગયા પણ હરભુજી નો ગયા. હરભુજી સમાધિને બધ ભરી ગયા અને રુદન કરવા માંડ્યા, રોવા માંડ્યા. પ્રભુ હું તમને ઓળખી ન શક્યો ભાઈ, મને તમને ઓળખી, મને તમે મળ્યા પણ ઓળખી ન શક્યો. પહેલી રાત પડી, રામદેવજી મારા સમાધિમાંથી પ્રગટ થયા પાછા. હરભુજીને હાથ ફેર્યો, ભાઈ તમારી ભેગો છું, હું ક્યાં વહી ગયો છું, હું હાજર જ છું. પહેલી રાતે ભજન સંભળાવે ભગવાનને. હરભુજીને ભગવાન ભજન સંભળાવે અને સીધ રામદેવજી મહારાજની વાણી પાસે, બાપાની વાણી, 100 મુખ વાણી, 24 ભજન છે જેને ફરમાન કહેવાય. ફરમાન. પહેલી રાતે પૂછો કોઈ પંડિતોને, પૂછો ભેખ સન્યાસીને, નિજરા ગુરુ કોણ છે? એ રાતનો મહિમા ગાયો. હરભુજીને સાંત્વન આપ્યું. સવાર પડી ગઈ, પાછા પીર પડદે થઈ ગયા. હરભુજી પાછા સમાધિને બધ ભરી ગયા, અન્ન પાણી છોડી દીધા. પાછું રુદન કરવા માંડ્યા, રોવા માંડ્યા, ખૂબ રોયા. પાછી રાત પડી, પાછા પીર પ્રગટ થયા. બીજી રાત પડી, હરભુજીને સાંત્વન આપ્યું, ભાઈ ભેગો છો, રુદન કરો માં, તમારી ભેગો છો, આરે શું. બીજી રાતે ભજન સંભળાયું, ભક્તિ કરો તો હરભુ અગમ હે જાણજો, અને હું કહું એ વચનમાં હાલો. ધરમ જૂનો હરભુ નિજાર પંતો આદિ, એમાં તમે મોટા મુનિવર થઈ માલો. ભક્તિ કરો તો હરભુ અગમ હે જાણજો. બીજી રાત. ત્રીજી રાત સીતાજી પૂછે, શ્રી રામને કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી અળગા કરો, હું તમારા ઘરની ના. સીતાજી પૂછે શ્રી રામને. એમ કરતા કરતા 24 રાત લગી બાપા પ્રગટ થયા સમાધિમાંથી
અને 24 રાત લગી હરભુજને એક એક ભજન સંભળાવ્યું. 24મી રાતે હરભુજને નિંદવાણ પહોંચાડ્યા, ભેગા લઈ ગયા. અને છેલ્લું ભજન 24મી રાતનું ભજન કહે રામદેવ હરભુ તમે સાંભળો. ભાઈ મુંજાવમાં હજી પાછું આપણે આવવાનું છે, આપણે પાછું આવવાનું છે મુંજાવમાં. હાલો ભેગા અત્યારે, પણ પાછું આવવાનું છે. કઈ સમયે કહે રામદેવ હરભુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીરની ઉતરે, પીરની આવે વારંવાર.